brought to you by V-Guard, the product-based Sensodyne and Women. Blue Zebra Case. તો એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હોવાની વિગતો મળી રહી છે। સરકાર બનાવવાનો દાવો એનડીએ રજૂ કરી દીધો છે। આપને ખ્યાલ છે તે મુજબ આજે એનડીએ સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કર્યા અને ત્યારબાદ હવે દાવો રજૂ કરી દેવામાં આવ્યો છે। તો એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આ તમામ ગતિવિધિઓ બાદ હવે એનડીએ સરકાર બનાવવાનો પણ દાવો રજૂ કરી દીધો છે। શું વધુ અપડેટ મળી રહી છે હાલ? જી જયેશ, 4 વાગ્યા સુધીનો સમય હતો। 4 વાગ્યા સુધીમાં ગમે ત્યારે જે કહી શકાય કે એનડીએ ઘટક દળના નેતાઓ સાથે વડાપ્રધાન ત્યાં રાષ્ટ્રપતિ ભવન જશે અને જે પોતાનો દાવો છે તે રજૂ કરી શકે છે, તે પ્રકારની વાત હતી। ટૂંક સમય પહેલાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન માફ કરશો અમિત શાહ, પદનામિત ગૃહપ્રધાન અમિત શાહ એ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને સૂચક મુલાકાત કરી હોવાની પણ વાત છે તે આવી રહી હતી। પરંતુ 11 વાગ્યાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ છે જયેશ, તે ખૂબ જ રોચક રહ્યો છે, જ્યાં એકનાથ શિંદે એવું કીધું કે જે રીતની વાત સતત આવી રહી છે કે ગઠબંધન છે, ગઠબંધનમાં કંઈ પણ થઈ શકે છે, તો એકનાથ શિંદે દ્વારા ખૂબ જ સ્પષ્ટતાથી આજે એવું કહેવામાં આવ્યું કે આ ફેવિકોલનો જોડ છે, તૂટશે નહીં, એટલે કે એકનાથ શિંદે હંમેશા આ જ ગઠબંધન સાથે રહેવાના છે। ટીડીએસ પર ચંદ્રબાબુ નાયડુએ ખૂબ જ સ્પષ્ટતા કરી કે જે રીતે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં જે પણ જીત થઈ છે તેનું મુખ્ય કારણ તો વડાપ્રધાન છે। ગ્લોબલ રીતે વડાપ્રધાન એક પાવર હાઉસ તરીકે દેશને છે તે આગળ વધારી રહ્યા છે। નીતિન ગડકરીએ પણ સમર્થન આપ્યું છે, એટલે માફ કરશો અનેક जी बिल्कुल किंजल, आ तमाम गतिविधियों पर आप नजर रखते रहो। સૌથી પહેલા આપણે તમામ અપડેટ વિશે જો જાણકારી આપી દઈએ તો આજે ખાસ કરીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમની પસંદગી કર્યા બાદ અને તમામનું સમર્થન મળ્યા બાદ મહત્વપૂર્ણ તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી અને હવે એનડીએ સરકાર બનાવવાનો પણ દાવો રજૂ કરી દીધો છે। રાષ્ટ્રપતિને એનડીએ નેતાઓ પહોંચ્યા હતા મળવા માટે ને ત્યારબાદ સમર્થન પત્ર પણ આપ્યું હતું અને હવે આગામી જે તમામ ગતિવિધિઓ છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। કિંજલ, આખરે કોણ કોણ પહોંચ્યું છે રાષ્ટ્રપતિને મળવા માટે અને સમર્થનમાં આખરે કેટલા સાંસદોનું એક અંકબળ છે તે પણ જણાવશો? બિલકુલ, અત્યારે જો વાત કરવામાં આવે તો 294 સાંસદોનો જે સમર્થન છે તે આપવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે સતત જે ચહેલ પહેલ છે આ રાષ્ટ્રપતિ ભવન છે કે જ્યાં સતત ચહેલ પહેલ છે તે જોવા મળી રહી છે। અમિત શાહની વાત કરવામાં આવે, રાજનાથસિંહની વાત કરવામાં આવે, પિયુષ ગોયલની વાત કરવામાં આવે, જેપી નડ્ડાની વાત કરવામાં આવે, આ ચાર નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને પોતે સરકાર બનાવી શકે છે તે પ્રકારની વાત તેમણે રાષ્ટ્રપતિને કરી હતી। 4 વાગ્યાનો સમય છે તે આપવામાં આવ્યો છે કે 4 વાગ્યાના સમય સુધીમાં ગમે ત્યારે પણ જે દાવો છે તે રજૂ કરી શકાય છે। દાવો જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે વડાપ્રધાન પણ ત્યાં ઉપસ્થિત રહેશે। હાલાકી વડાપ્રધાન દાવો રજૂ કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણીને મળવા ગયા હતા અને સ્વાભાવિક છે કે જો ભાજપની વાત કરવામાં આવે જયેશ તો અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીએ ભાજપને 2 બેઠકો ઉપરથી એક બહુમતની બેઠક ઉપર બહુમત સુધી પહોંચાડી ભાજપને સત્તામાં આવે તે પ્રકારની મજબૂતી કરી। શ્રદ્ધેય વાજપેયીજી હવે હયાત નથી ત્યારે લાલકૃષ્ણ અડવાણી એકમાત્ર વ્યક્તિ છે, એક સિનિયર નેતા છે કે જેમની સાથે નરેન્દ્ર મોદીએ કામ કર્યું હતું અને લાલકૃષ્ણ અડવાણીનો ગુજરાત સાથેનો એક નાતો રહ્યો છે। આપને યાદ હોય કે ગુજરાતની અંદર જો 2001ની અંદર ભૂકંપની વાત હોય કે 2002ના રાયોટ્સની વાત હોય કે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તે સમયે પણ લાલકૃષ્ણ અડવાણી એ નરેન્દ્ર મોદીના પડખે રહ્યા હતા કે જે તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન હતા। તો સ્વાભાવિક છે કે જ્યારે જે અનેક અટકળો ચાલતી હતી કે આખરે વડાપ્રધાનનું નામ કોનું હશે, આ નામ આવશે, બીજું નામ આવશે, તે તમામની વચ્ચે વડાપ્રધાન તરીકેના નામ તરીકે પણ એનડીએના નેતા તરીકે પણ લોકસભાના નેતા તરીકે બહુમતીથી કહી શકાય એના કરતાં સર્વાનુમતિથી નરેન્દ્ર મોદીના નામની પસંદગી થઈ છે અને 3.0 નરેન્દ્ર મોદી
2.0 સરકાર એ એનડીએ સાથે બનવા જઈ રહી છે, ત્યારે એલકે આડવાણીના પણ તેમણે આશીર્વાદ લીધા છે. અને આજે આપ સદનમાં જુઓ તો ગૃહની અંદર પણ જે રીતે વાત કરવામાં આવી, નીતિશ કુમારે ખૂબ સ્પષ્ટતાથી એક સટીક વાત પણ કરી કે આપ રવિવારે લો શપથ કે ગમે ત્યાં શપથ લો, આપ જ અમારા નેતા છો અને તમારી જ કહી શકાય કે આગેવાનીની અંદર તમામ જે વિકાસના કામ છે તે થશે. પરંતુ તેની સાથે એ પણ કીધું કે બિહાર ખૂબ જ જૂનું રાજ્ય છે અને બિહારની હવે જે પણ વાતો છે તે પૂર્ણ થઈ જશે, હવે જે પણ સમસ્યા છે તે પૂર્ણ થઈ જશે. એટલે આડકતરી રીતે બિહારને જે સ્પેશિયલ દરજ્જો આપવાની વાત છે તે પણ તેમણે કહી દીધી. તેની સાથે જ આગામી સમયની અંદર જ્યાં પણ હાર થઈ છે ત્યાં જીત થશે તે પ્રકારની પણ વાત કરી દીધી. એકનાથ શિંદે ફેવિકોલના જોડની વાત કરી તો ચંદ્રબાબુ નાયડુએ કેવી રીતે ગ્લોબલ પાવરની અંદર વડાપ્રધાન દેશને લઈ જઈ રહ્યા છે એ વાત કરી. તો ક્યાંક ને ક્યાંક મેસેજ આપવાનો પ્રયાસ એનડીએના ઘટક દળોના નેતાનો એ જ હતો કે વડાપ્રધાને જે પ્રકારની વિકાસની વાત વિચારી છે, જે પ્રકારે દેશને મેક ઇન ઇન્ડિયાને આગળ લાવવાની વાત વિચારી છે, તો તેમાં એનડીએના તમામ ઘટક દળો છે તે એક સાથે રહેશે, સહભાગી રહેશે. તો આ સમયમાં નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષ પર નિશાનો સાધવાનું છોડ્યું નથી કે જે રીતની ઈવીએમની ટિપ્પણી હતી, ખૂબ સટીક ટિપ્પણી નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી અને હાઉસ પૂરું થતાની સાથે જ તમામ લોકોની સાથે શિષ્ટાચારની મુલાકાત હતી તે પણ કરી અને ત્યારબાદ તે લાલકૃષ્ણ આડવાણીના નિવાસ સ્થાને ગયા છે, તેમના આશીર્વાદ લીધા છે અને જે દાવો છે તે દાવો પણ સરકાર બનવાનો રજૂ થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. બિલકુલ કિંજલ, આના સાથે નીતિશ કુમારે એ પણ કહ્યું હતું કે આજે જ તમે શપથ લઈ લો એવી તેમની ઈચ્છા છે, પરંતુ છતાં આ તમામ વચ્ચે હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શપથવિધિને લઈને શું તૈયારીઓ ચાલી રહી છે અને શું સમય નક્કી કરવામાં આવ્યો છે શપથને લઈને? કિંજલ જી જયેશ, રવિવારનો દિવસ છે તે નક્કી કરવામાં આવ્યો છે. 9 જૂને 8 વાગે શપથ સમારોહ છે તે યોજાવાનું છે. આ શપથ સમારોહની અંદર એનડીએના ઘટક દળો તો હાજર રહેવાના છે, પરંતુ તેની સિવાય જે વાત કરવામાં આવી હતી ચૂંટણી સમયે જ્ઞાન થીમની, એટલે કે ગરીબ છે, નારી છે, ખેડૂત છે અને જે દલિત વર્ગ છે, તો તેમના તે લોકોની પણ જે ધ્યાન રાખવાની જે વાત કરવામાં આવી હતી, સેન્ટ્રલ વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની સાથે વાત કરવામાં આવે તો જે વિદેશની વાત કરવામાં આવી હતી કે શ્રીલંકાની વાત કરવામાં આવે કે ભૂતાનની વાત કરવામાં આવે કે અન્ય દેશોની વાત કરવામાં આવે, તેના પણ જે પ્રતિનિધિઓ છે તે આવવાના છે, તેમનું કન્ફર્મેશન છે તે આવી રહ્યું છે. જે પણ સામાજિક આગેવાનો છે તે પણ આવી રહ્યા છે, વિપક્ષને પણ આમંત્રણ છે તે મોકલવામાં આવ્યું છે અને 9 તારીખે 8 વાગે શપથવિધિ છે તે આજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાવાની છે. માનવામાં એવું આવી રહ્યું છે કે સંપૂર્ણ કદનું મંત્રીમંડળ નહીં, પરંતુ કહી શકાય કે 20 થી 25 મંત્રીઓ સાથે વડાપ્રધાન છે તે શપથ લેવાના છે. અને જ્યાં સુધી વાત હતી કે જે ખેંચતાણ હતી એનડીએ ઘટક દળો અને ભાજપ વચ્ચેની, તે મંત્રીમંડળને લઈને ખેંચતાણ પણ પૂર્ણ થઈ ચૂકી છે, કેમ કે વડાપ્રધાને ખૂબ આજે સ્પષ્ટતા હાઉસમાં પણ કરી હતી કે જીતવા માટે બહુમતની જરૂર છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વાનુમતની જરૂર છે. તો સર્વાનુમતે એનડીએ દ્વારા પણ જે કેટલાક પોતાની શરતો હતી તે પાછી લેવામાં આવી છે, બીજેપી દ્વારા અમુક સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે મંત્રીમંડળનું ખેંચતાણ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. જોવાનું એ છે કે 3.0નું જે નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળ હવે અસ્તિત્વમાં આવવાનું છે, 3.0 સરકાર, તેની અંદર વડાપ્રધાન સાથે કયા મંત્રીઓ હશે કે જેને આ વખતે સ્થાન મળવાનું છે પર આપ નજર રાખતા રહેજો. તો આજે એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદીની પસંદગી અને રાષ્ટ્રપતિ સમક્ષ એનડીએ ઘટક દળો સાથે સરકાર રચવાનો દાવો રજૂ થઈ ચૂક્યો છે. હવે ચાલી રહી છે તૈયારીઓ શપથ ગ્રહણ સમારોહને લઈને. मैंने पहले भी कहा था कि मेरा पल पल देश के नाम है, मेरा पल पल आप लोगों के नाम है. मैं 24/7 अवेलेबल हूं. हमें मिलकर के देश को आगे बढ़ाना है. फिर से एक बार आप लोगों ने मुझ पर जो विश्वास जताया है, जो प्यार दिखाया है और जो समर्थन दिया है, वाकई मैं मानता हूं भारत के लोकतंत्र की एक बहुत बड़ी ताकत है. मैं जितना आपका आभार व्यक्त करूं उतना कम, और मैं विश्वास दिलाता हूं कि मैं आपकी आशा अपेक्षाओं को पूरी करने में, परिश्रम करने में कोई कमी नहीं रखूंगा. Powered by Sensodyne and Winner. Brand the Backers.